હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજીને હર હર મહાદેવ। સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં। તો જો નાહી ધોઈને રેડી થઈને એકદમ દવાખાને જવા માટે નીકળી ગયા છીએ। બિંદુને ઇમરજન્સીમાં દવાખાને લઈ જવી પડે એવું છે, એટલે સવારમાં ડૉક્ટરને ફોન કર્યો। ડૉક્ટર કે આવી જ જાઓ। એટલે હજી હમણાં જસ્ટ આ બ્લોગ ચાલુ કર્યો ને એની 2 મિનિટ થઈ, ફોન આવ્યો કે અમે આવી ગયા છીએ, તમે આવી જાઓ। લે તો કીધું કાંઈ વાંધો નહીં, ચાલો કીધું પછી તમને આગળ બ્લોગમાં જણાવી, ત્યાં જઈને બધું કામ પતાવી દઈ પછી કે શું થયું હતું ને કેવી રીતે થયું ને શું છે ને શું નહીં। ગુડ મોર્નિંગ પપ્પા। ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ। મહાદેવ મહાદેવ। ગુડ મોર્નિંગ મમ્મી। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ, મહાદેવ બધાને। દેવ મહાદેવ। જો હાલો બિંદુજી પાસે। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ બધાને। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। હાલો રેડી, ઓલ સેટ ટુ ગો। હાલો તો ફટોફટ। સારું ચાલો તો જો બસ અમે અત્યારે નીકળી છીએ, પછી હોસ્પિટલ પહોંચીને વાત હવે શું કહે છે ડૉક્ટર જોઈ। જો સ્ટીચીસ લેવાઈ ગયા છે કમ્પ્લીટ, અને મામી ધ્યાન રાખે છે, એને સંપૂર્ણ બેભાન અવસ્થામાં છે। બિંદુ બિંદુ આર્યો કેવો લાયક છે? હા ક્યારની હું મારા પપ્પા કેવો હે ઊંઘમાં કેવું 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 કરે છે, વળી કે કેવલ કેવલ હજી ભાનમાં નથી ને એટલે ડૉક્ટરે કીધું કે ટેન્શન લેવા જેવી કોઈ વાત નથી, બધું વ્યવસ્થિત છે। પણ એક મજાની વાત કહું કે બિંદુ અત્યારે આ એને એનેસ્થેસિયા આપેલો છે બરાબર, એને કાંઈ ભાન નથી, કોઈ વસ્તુ નથી, તો એ બસ એક જ વસ્તુ કહે છે કે કેવું બ્લોક કેવલ બ્લોક। ત્યારની લગભગ છેલ્લી 5 મિનિટથી બોલે છે કે કેવલ બ્લોક। એટલો બધો શોખ છે બ્લોગનો કે વાત જવા દો। જો ટ્રાય કરું, જો બોલે ને તો હમણાં પાછું બિંદુ હા જો સાંભળ્યું તમે પાછું જો શું કહેશ બિંદુ? બ્લોગ ને હા હજી કેવલ બ્લોગ જ કરે છે। જો બિંદુને જોવા માટે આવી ગયા છે આશીષભાઈ અને ખુશીબેન। જય શ્રી કૃષ્ણ। અમારે આવવું પડે ને, કાયદેસર આવવું પડે। ફોન આવ્યો તરત આવ્યો, મને ખબર નહોતી હા કેવલની ખબર કાઢવા આવી, સાચી વાત છે। બીજું વારો ચડાવે કેવલ વચ્ચે। હા આ તો પણ કયું નહીં, નહોતી બોલતી ને તો એને સ્ટેસી આપ્યું હતું તો કાંઈ નહોતી બોલતી, અને હવે બોલે છે ને તો વૈડકા ભરે છે। ના ના સાચું, તારો પ્રેમ બિંદુ તે નથી જોયો, તું કાલનો વ્લોગ મૂક ને, આપણે મૂકશું ને તું જોજે, કાલે વ્લોગમાં જોજે, એ પહેલાં જોતી નહીં। તારો મારા પ્રત્યેનો પ્રેમ રહ્યો નહીં, તું ઓલી એકદમ ઊંઘમાં હતી ને ઘેનવાળી અવસ્થામાં, તો એ તું મારું નામ લેતી હતી। હા તો હું તો ક્યાં નાત પાડું છું એ બાબતે, તો આ તો કહેવાનું હોય હવે ક્યાં હું કહું તું વૈડકા ભરવા માંડવાની મને ઇન્સલ્ટ નથી કરતો। જો બિંદુની મમ્મી ખારા થઈ ગયા હરખા કરી, જો હા આગમાં ઘી ને કોલસા ને બધું નાખે। જો હા જ્યુસ પીવડાવી દીધું છે મસ્ત, હવે ટબા જેવી થઈ ગઈ છે એકદમ। એટલે હજી તને લઈ ગઈ છે ભૂખ ને એવું, પણ હરવે હરવે કીધું। હા તરત જ મંડે ભાગવા। હલો બધાયને, તો જો આવી ગયા હતા અમે આજે બિંદુને સાંજે રજા આપી દીધી, એટલે ઘરે આવી ગયા અને પછી
જરાક કામ આખા દિવસના બધા એમાં જતા દવાખાને, એટલે ઘરે થોડું ઘણું કામ બાકી હતું, પેન્ડિંગ હતું, એ બધું પૂરું કર્યું. બિંદુ સૂઈ ગઈ. પછી મારા મામા ની લોકો બિંદુને જોવા માટે આવ્યા હતા, મામા ને મામી ની બધાય, અને હું ને મમ્મી ને પપ્પા ને મામી ને બધાય. પછી બધું થોડું ઘણું કામ પૂરું કરીને નવરા થઈને બેઠા. કીધું લાવો, કીધું હવે કીધું વ્લોગમાં કહી દઈ કે ભાઈ બિંદુની તબિયત એકદમ રેડી થઈ ગઈ છે, અને થોડુંક અત્યારે સૂતી છે, કેમ કે આજે એનેસ્થેસિયા આપ્યું હતું, તો થોડી અસર હજી છે એનેસ્થેસિયાની, માઇનોર છે એકદમ, અને એના લીધે થોડુંક ઘેન જેવું આવે છે, અને માથું થોડુંક ભારે ભારે લાગે છે એને. એટલે કીધું તું સૂતી રહે, કીધું તો અત્યારે જે હમણાં અંદર જ ગયો હતો રૂમમાં, તો સૂતી છે. કીધું કાંઈ વાંધો નહીં, કર લે આરામ, કીધું. અને પાછું કેવું કે આજે ડૉક્ટરે ના પાડી હતી કે કાંઈ જમવાનું કે એવું કાંઈ, ખાલી હળવી ખીચડી ખાજો એકવાર, બાકી બીજું કાંઈ ખાતા નહીં, કાલથી પછી જી ખાવું હોય ખાજો એમ. હાલો પપ્પા, હવે હુઈ જાય. આજ તો ટેન્શન બધું નીકળી ગયું, હવે શાંતિ. કા હા મમ્મી ને હવે કા મમ્મી હવે તો નિરાત થઈ. ઓલું મને ટેન્શન જ રહેતું હતું એમ. એને કીધું ને પછી કાલ રાતે એને કીધું ને, તો મેં કીધું ના, તો કાલ દવાખાને જવું જ છે એમ. એટલે પછી ડૉક્ટરને ફોન કર્યો. ડૉક્ટર કે સવારમાં આવી જાવ તમે એમ. એટલે ગયા પછી રેડી, કાંઈ વાંધો નહીં, બધું થઈ જાય હવે સારું. એમ કે કામ આપણે એમ કે નિરાત થઈ ગયું એમ. ઓલું ટેન્શન રહે હવે એટલું ટેન્શન ન રહે. ભલે આરામ એને કરવાનો છે, પણ ઓલું ટેન્શન જે આપણે હતું એ ન રહે. અને પાછું અમે કેવું હતું, આજે ડૉક્ટરને પૂછ્યું કે આ જે એને તકલીફ થાય છે એનું રીઝન શું, તો ડૉક્ટરે કીધું એ કે બાળક જે ખરું ને બેબી, એ એના પગ નીચે તરફ છે, એટલે છે ને એને લાત બહુ મારે છે, એટલે એના લીધે છે ને એને થોડીક તકલીફ વધારે થાય છે. એટલે એ કે 7-7.5 મહિને જનરલી બધાને બાળક ફરી જાય, અને પછી માથું નીચે આવી જાય ને પગ ઉપર આવી જશે ને પછી તમને એટલી તકલીફ નહીં પડે એમ. કીધું કાંઈ વાંધો નહીં. એટલે પૂછ્યું પછી મેં કીધું એટલે કન્ફર્મ આવી જ જાય તો કે લગભગ કેસમાં આવી જાય, કોઈ વાર નોય આવે કે એ ફિક્સ ન હોય એમ, પણ 99%માં બાળક ફરી જ જાય 7-7.25 મહિના થાય ને એટલે. તો કીધું કાંઈ વાંધો નહીં, હાલો જોઈ લઈશું હવે જી હોય. એટલે કીધું આ ટેન્શન એક હતું એ દૂર થઈ ગયું, આજે સ્ટીચીસ ને બધું લેવાઈ ગયું ને, એટલે હવે કાંઈ ઉપાધિ જેવું નથી એમ. કીધું છે કે હવે તું થોડું ઘણું હલચલ કરી શકીશ, બાકી કામ કરવાની ને એ બધી ચોખ્ખી સદંતર ના જ પાડી છે કે વળી પાછો દુખાવો ઉપડે ને પાછું કાંઈ કોમ્પ્લિકેશન્સ આવે એના કરતાં કે હવે 3 મહિના છે શાંતિથી કાઢી લ્યો કે. એ તો જે મહિને પહેલા અત્યારે આરામ કરતી હતી એવી જ રીતે આરામ તો કરવાનો છે. હા ભલે આરામ કરે, પણ આ એને એમ કે ઓમાં આપણે હવે ટેન્શન નહીં, એટલું ચિંતા ન રહે, એટલે આરામ તો કરવાનું છે. હા એ જ ને. અને વ્લોગમાં એક કમેન્ટ હતી, 1-2 દિવસથી હતી જોકે, કે ભાઈ આરામ શું કરસ, તો થોડું કામ કરાય ને ઊભી થા ને આ તે ને બરાબર. હવે અમને જે ડૉક્ટરે કીધું હોય ને તો અમે એ ફોલો કરતા હોય કે ભાઈ ડૉક્ટરે એમ કીધું કે ભાઈ તકલીફ આવશે, તમે ન કરતા તો પછી કરવાનું ન હોય, કારણ કે એના લીધે પછી ભવિષ્યમાં તકલીફ આવે તો એ ધંધો ન કરાય આપણે, એટલી અમને ખબર પડે. એ હિસાબથી અમે એને કામ નથી કરાવતા, બાકી એ તો હજી ઊભી થઈને કામ કરી જ લઈએ, કરવું હોય ને આપણે કહીને કેવું ન પડે એ કરી જ લઈએ. પણ આ ચોખ્ખું રીઝન હતું કે એને શાંતિથી 100% બેડ રેસ્ટ જ આપ્યો હતો. આ તો કોઈ ન ખબર હોય તો આ જાણકારી આપી દઉં કે એ હિસાબથી નહોતું એમ. બરાબર કામ નથી કરતી, ડોક્ટરે ના પાડી છે ને એટલે જ. હા બીજું કઈ નહીં કે એને નથી કરવું, એ નથી કરતી એવું નથી. હા પણ અત્યારે એને ના પાડી છે તો આપણે ના જ કરાવાય જ નહીં ને. એને આરામ કરવાનો કીધો છે તો આરામ જ કરવાનો. ના ના એ તો 100% આરામ જ કરાવવાનું હોય, એમાં શું હોય તો બીજું. હોય જ ને એમ કીધું છે તો. આ તો ખબર ન હોય ને એટલે કમેન્ટમાં લખતા હોય એમ. કરતા હોય તો સાચું હોય કે એ કેમ કામ નથી કરતી કઈ એમ. થોડું ઘણું થાય એટલું કરે એમ. અત્યારે થોડું કામ કરે ને તો એ સારું લાગે, જનરલી બધું એવું. હા એ તો એમ હોય. પણ આ તો નથી થાય મતલબ પછી તકલીફ હોય તો પછી આપણે તો પપ્પા પેલા તકલીફ જ જોવાની હોય ને. એ તો પેલા જ હોય. આવો પ્રોબ્લેમ છે. હા સારું ચાલો તો બસ જો આજે તો વ્લોગમાં અમારાથી કાંઈ બહુ બતાવવાનું નથી, કારણ કે આખો દિવસ આમાં હતા એટલે નવરા થયા નહોતા. મળશું પાછા કાલના નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને ગુડ નાઇટ બિંદુ સાથે. હા સાચી વાત કીધી, કાલથી તો સારું ચાલો તો બસ જો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.